જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ચલો ગાઈઝ, આજે જમવામાં હું બનાવું છું. રેગ્યુલર તો મમ્મી જમવાનું બનાવતા હોય છે, પણ આજે છે શિવરાત્રિ અને મારે હતી રજા, તો મમ્મીને કીધું કે રસોઈ અપૂન બનાવેગા. તો આજે રસોઈમાં છે બટેટાનું શાક, કારણ કે આપણે હતું ફરાળ બધાને, તો બટેટાના શાકની સાથે ચેવડો. ઘણાને ચેવડાની સાથે દહીં ખાવાની ટેવ હોય, બટ અમારે છે એ બટેટાના શાકની હેબિટ છે. ઘણા સૂકી ભાજીને એવું લેતા હોય, અને મેં બનાવી નાખ્યો તો સકરિયાનો શીરો એની સાથે, અને મરચાં તળી લીધા હતા. અને આ છે એ થોડી ઘણી પ્રોસેસ મેં બતાવેલી હતી કે કેવી રીતે મેં શીરો બનાવ્યો. અને શીરો બનાવ્યો તો ભાઈ પહેલી વાર બનાવેલો હતો, બટ રિયલી ગુડ એક્સપિરિયન્સ. તો શું છે કે મજા આવી ગઈ. મને સ્વીટ તો એમાંય બહુ જ ભાવે છે, અને આજે તો સ્પેશિયલી શીરો બનાવ્યો. અને આજે મેં છે એ ભરીને કાજુ બદામનો ક્રશ નાખી દીધો હતો, અને ફટાફટ છે એ આપણું જમવાનું રેડી કરી લીધું હતું. આ આપણી થાળી રેડી છે: ચેવડો, શાક, શીરો અને મરચાં તળેલા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.